સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ. સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકામાં તોડજોડ શરૂ. બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 8 કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું. વોર્ડ નંબર 2, 7 અને 8માં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું. વોર્ડ નંબર 2ના ઉમેદવાર પરેશ સિંહલ તેમજ વોર્ડ નંબર 8ના ઉમેદવાર શિવાંગી પરેશ સિંહલે ફોર્મ પરત ખેંચ્યું. વોર્ડ નંબર 7માં કોંગ્રેસના ઉમેદવાર ધીરુભાઈ પટેલે ફોર્મ પરત ખેંચ્યું. અત્યાર સુધીમાં બારડોલી નગરપાલિકામાં ભાજપના 3 સભ્યો બિનહરીફ થયા. પોલીસ ભાજપના એજન્ટ બની કામ કરતી હોવાનો વિપક્ષ સભ્યોનો આક્ષેપ. મામલતદાર કચેરી ખાતે ભાજપ કોંગ્રેસના નેતા આમને સામને બોલાચાલીના દ્રશ્યો આવ્યા સામે.